दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ થોમ્સનના પરમાણુય નમૂનાનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે રુથરફોર્ડના પરમાણુના કેન્દ્રીય નમૂનાનો અભ્યાસ કરીએ. રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. હવે થોમ્સનના પરમાણુય નમૂનામાં કેટલીક ખામીઓ દેખાડી અને ત્યારબાદ આગળ અભ્યાસ આયોગમાં કોણ આવ્યો તો કે રુથરફોર્ડ. તો રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર, એક વિદ્યાર્થીનું નામ શું હતું તો કે હેન્સ ગાઇગર, અને બીજાનું નામ હતું અર્નેસ્ટ માસ્ટર્ડ. આ બંને વિદ્યાર્થીઓ સોનાના પાતળા વરખ પર રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો અને આલ્ફા કણ પ્રકરણનો પ્રખ્યાત પ્રયોગ કર્યો. આ પ્રયોગ તમે લોકો નવમા ધોરણમાં ભણી ગયા એ જ પ્રયોગ છે. આમાં પણ આપણે વધુ ડિટેલમાં જવાની જરૂર નથી, માત્ર બે જ માહિતી આપણને ખબર હોવી જોઈએ. રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ કોણ તો કે હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર્ડ. આ બે વૈજ્ઞાનિકો રુથરફોર્ડ અને આ બે વિદ્યાર્થીઓ ભેગા મળી અને આલ્ફા કણ પ્રકરણનો પ્રયોગ કર્યો. એટલું જ યાદ રાખવાનું હાલના તબક્કે રહેશે. આની આકૃતિ જે આગળ તમને સમજાવું એમાં વધુ ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે આ પરમાણુય નમૂનો પણ કેવો સાબિત થયેલો છે ખોટો. પેલા જોઈ લઈએ, આની ફિગર જોઈએ આપણે. આ હું છે આલ્ફા કણનો સ્ત્રોત, આલ્ફા કણનો મારો સ્ત્રોત. ઇલેક્ટ્રોન કેમાંથી પસાર કરવા પડે? પહેલા તો ભાઈ સીસાની પ્લેટમાંથી. તેમાંથી સીસાની પ્લેટમાંથી એટલે વિચલન થાય સીધે સીધો કેમાં અથડાય તો કે ભાઈ સોનાની પાતળ વરખ. ચારે બાજુ આપણે શું રાખેલું છે તો કે પ્રસ્ફુરણ પડદો. શું રાખેલો છે? પ્રસ્ફુરણ પડદો. પ્રસ્ફુરણ પડદો શેનો હોય આપણને ખ્યાલ છે? ઝિંક સલ્ફાઇડ. કોનો? ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખેલો છે.
હવે થોમ્સનના પ્રયોગ મુજબ વાત કરીએ આપણે કે ભાઈ આ જે એકદમ પાતળું સોનાનું વર્ગ છે, આશરે એનો વ્યાસ કેટલો તો કે 100 નેનોમીટર જેટલું પાતળું. કેટલું તો કે ભાઈ 100 નેનોમીટર. એટલી પાતળી સોનાની પાતળા વર્ગ ઉપર આલ્ફા કણનો જેવો મારો થાય તો નિયમ પ્રમાણે જ્યાં જ્યાં પ્રોટોન હોય એની સાથે ભટકાઈને અથડાઈને ન આવવા જોઈએ તો પાડવા જોઈએ. પણ ખૂબ જ ઓછા કણો અથડાય અને ન આવતા આડાડવા જતા અને અતિ ઓછા કણો અથડાય અને પાછા એની દિશામાં પાછા ફરતા. થોમ્સનની વાત કરતા તદ્દન નવું જોવા મળ્યું. કોને તદ્દન નવું જોવા મળ્યું કે ભાઈ ઉથાર. ફરી એકવાર સમજો, આલ્ફા કણનો સ્ત્રોત લીધો, એને પસાર કર્યો, મારો કોની ઉપર કર્યો? સોનાના પાતળા વર્ગ ઉપર. થોમ્સન મુજબ જઈએ તો સોનાના પાતળા વર્ગ ઉપર આલ્ફા કણનો મારો કંઈક ભટકાઈને મોટા ભાગના કણો હોવા જોઈએ તો પથરાઈને પાછા આવવા જોઈએ, તો વેરવિખેર થવા જોઈએ. પણ ખૂબ જ ઓછા કણો અથડાઈને વેરવિખેર થતા અને અતિ ઓછા કણો અથડાઈને શું થતા હતા કે પાછા એની દિશામાં આવતા હતા. બાકી મોટા ભાગના પણ શું થઈ જતા તો કે ખાર પાર નીકળી જતા. આના ઉપરથી એને અવલોકન કર્યું. કોણે અવલોકન કર્યું તો કે રુથરફોર્ડ એના વિદ્યાર્થીઓએ. એનો આપણે જોઈએ તો કે ભાઈ અવલોકનની વાત કરી. ફરી એકવાર રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ. કયા બે વિદ્યાર્થીઓ તો કે ભાઈ હેન્સ કાઇગર અને બીજો કોણ તો કે અર્નેસ્ટ માસ્ટરડે. એણે સોનાના પાતળા વર્ગ પર કોનો મારો કર્યો તો કે આલ્ફા કણોનો મારો કર્યો. સોનાના પાતળા વર્ગ ઉપર આલ્ફા કણોનો મારો કર્યો તો એને પરિણામો જોઈતા હતા એના કરતાં તદ્દન કેવા મળ્યા તો કે એને વિપરીત પરિણામો મળ્યા. થોમ્સનના નિયમ મુજબ જઈએ, થોમ્સનના પરમાણુય નમૂના મુજબ જઈએ તો પરિણામ એવું મળવું જોઈએ આપણે કે મોટા ભાગના આલ્ફા કણો છે એ અથડાય અને વેરવિખેર થઈ જવા જોઈએ. પરંતુ ખરેખર એવું થતું નથી. ખૂબ જ ઓછા આલ્ફા કણો અથડાઈને વેરવિખેર થાય અને એનાથી પણ ઓછા આલ્ફા કણો ઉતારી કે અથડાઈને પાછા આવે. આના ઉપરથી આપણે શું જોઈએ તો કે અવલોકન મોટા ભાગના આલ્ફા કણો અથડાયા વગર શું થઈ જાય? પસાર થઈ જાય. ખૂબ જ ઓછા આલ્ફા કણો અથડાઈને શું પામે? વિચલન પામે. અને અતિ ઓછા કણો અથડાઈને પાછા આવે. આ અવલોકન જોવા અને આ અવલોકન જોવા મળ્યું કે રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ. આના ઉપરથી એ લોકોએ તારણ કાઢ્યું. શું કાઢ્યું તો કે તારણ. એ લોકોનું તારણ એવું હતું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ તો કે ખાલી. થોમ્સને શું કીધું હતું? થોમ્સને એમ કીધું હતું કે પરમાણુ છે એમાં ચારે બાજુ શું આવેલા હોય તો કે પ્રોટોન આવેલા. આવું કોણે કીધું હતું? થોમ્સને. પણ અહીંયા એ વાત કેવી સાબિત થાય છે તો કે ભાઈ એણે શું કીધું આ લોકોએ કે ભાઈ પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ તો કે ખાલી હોવો જોઈએ. પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ તો કે ખાલી હોવો જોઈએ. આવું પણ અવલોકન લોકોએ એના પરથી તારણ કાઢ્યું. બીજું તારણ એવું કાઢ્યું કે ધન વીજભારિત કણ છે એ ચોક્કસ ભાગમાં શું થયેલો હોય તો કે કેન્દ્રિત થયેલો હોય. ધન વીજભારિત કણ ચોક્કસ ભાગમાં જ કેન્દ્રિત થયેલા હોય.
એટલે કે ધન વીજભારિત કણ એટલે કોણ? તો કે પ્રોટોન એ ચોક્કસ ભાગમાં જોવા જોઈએ. ત્રીજું તારણ એ લોકોએ કેવું કહ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની આસપાસ શું થાય? તો કે ફરે છે. શું થાય? ફરે છે. એને શું કહેવાય? એની ભ્રમણ કક્ષા. શું કહેવાય? તો કે ભ્રમણ કક્ષા. પણ એના પહેલા આપણે જોઈએ ધન વીજભારિત કણ ચોક્કસ ભાગમાં જ કેન્દ્રિત થાય છે. જો કેન્દ્ર હોય તો કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર થાય અને પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર થાય. કેન્દ્રની ત્રિજ્યા કેટલી થાય? 10⁻15. પરમાણુની કેટલી? -10⁻10. એટલે પરમાણુનું કેન્દ્ર છે એ ખૂબ જ સૂક્ષ્મ ભાગ રોકે. કેટલો ભાગ રોકે? તમને એક આઈડિયા આપો તો આ એક ગોળાકાર મેદાન છે. આ કેન્દ્ર છે. ક્રિકેટના બોલ જેવું. કોના જેવું? તો ભાઈ ક્રિકેટના બોલ જેવો કેન્દ્ર. અને અહીંયા અંતર કેટલું? 5 કિલોમીટર. ચારે બાજુ 5 કિલોમીટર અંતર હોય એવું ગોળાકાર મેદાનનું વચમાં ક્રિકેટનો બોલ પડ્યો હોય, ટેનિસ બોલ કે પ્રેસિઝન બોલ ગમે તે એ બોલ પડ્યો હોય, એ બોલનો જેટલો ભાગ હોય એટલો ભાગ કોનો હોય? તો કે પરમાણુના કેન્દ્રનો. બાકીના આ ખુલ્લા મેદાનનો ભાગ કોનો કહેવાય? કે પરમાણુના કેન્દ્રની ફરતેનો ભાગ. એમાં કોણ ગતિ કરતો હોય? તો કે ઇલેક્ટ્રોન. અલગ અલગ ઇલેક્ટ્રોનની શું હોય? તો કે કક્ષા. પહેલી કક્ષામાં 2 હોય, બીજીમાં 8 હોય, બીજીની ગોળમાં 8 હોય, ત્રીજીમાં 18 હોય, ત્રીજીની ગોળમાં 18 હોય, ચોથીમાં 32 હોય, ચોથીની ગોળમાં પણ કેટલા હોય? તો કે ભાઈ 32 હોય. તો અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, પરમાણુનું કેન્દ્ર અહીંયા, ઇલેક્ટ્રોન આ એકબીજાને આકર્ષે. કોનાથી આકર્ષે? તો કે ભાઈ સ્થિર વિદ્યુતીય બળથી આકર્ષે છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજાને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આકર્ષે. આ વસ્તુની ખાલી આપણે ખ્યાલ હોવો જોઈએ. આમાં વધુ આપણે કોઈ પણ પ્રકારની ડિટેલમાં ઉતરવાની જરૂર રહેતી નથી. ફરી એકવાર આને આ જ વસ્તુ તમને સમજાવી દઉં. પરીક્ષાની દૃષ્ટિએ આપણા માટે વધારે કામનો આ પ્રયોગ નથી. વધુ આમાં ઉતરવાની જરૂર નથી. આ પાઠમાં બીજું ઘણું બધું એવું આવશે ભણવામાં આગળ કે જે ખરેખર તમારા માટે થોડુંક નહીં પણ ઘણું બધું વધારે ઉપયોગી છે. કે આ પાઠમાં આગળ આવશે એમ આપણે ભણતા જશું. અત્યારે માત્ર આપણે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો જોઈએ, જે થોમ્સનના પરમાણુના કેન્દ્રીય નમૂના કરતાં વધારે કેવો હતો? સારો હતો. જોઈ લે ફરી એકવાર. રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ સ્કાયલર અને અનેશ માસ્ટર નામના 2 વિદ્યાર્થીઓ સોનાના પાતળા ઉપર આરોપ કરવા ફેમસ પ્રયોગ કર્યો. એને શું કર્યું? સોનાનું પાતળું વળગ લીધું. જાડે કેટલી લીધી? આશરે 100 મેમો. એના ઉપર એને આલ્ફા કણનો મારો કર્યો. આલ્ફા કણાની અંદર ભટકાય અને પાછા પથરાય. ક્યાં અથડાય જોવા માટે પ્રસ્ફુરણ પડદો રહે. પ્રસ્ફુરણ પડદા ઉપર આલ્ફા કણો ભટકાય એટલે શું થવાનું? ત્યાં ઝબકારો ઉત્પન્ન થવાનો. આના ઉપર તેને ખબર પડે કે આલ્ફા કણ ક્યાં ક્યાં અથડાય. એને પ્રયોગમાં જે નિયમ મુજબ મળવું જોઈએ કે મોટા ભાગના કણો ભટકાઈને પાછા આવવા જોઈએ, એને બદલે મોટા ભાગના આલ્ફા કણો શું થાય? તો કે આર-પાર નીકળી જાય, અથડાયા વગર જ પસાર થઈ ગયા. અને ખૂબ જ ઓછા કણો અથડાઈને શું કાંઈમાં વિચલન, અને એના કરતાં ઓછા કણો અથડાઈને મારવા તો કે પાછા. આના ઉપરથી લોકો એવું કામ કર્યું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ ખાલી હોવો. ધન વીજભારિત કણ ચોક્કસ ભાગ પર ઉઠેલો હોવો જોઈએ. કેન્દ્રની ત્રિજ્યા આશરે કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર હોય અને પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી હોય? તો કે 10⁻10 મીટર હોય. અને પછી એક અગત્યની વસ્તુ કહી દઉં. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ જે માર્ગમાં ફરે એને શું કહેવાય? એની ભ્રમણ કક્ષા અથવા કક્ષા કહે. ઇલેક્ટ્રોન પરમાણુના
કેન્દ્રની ફરતે ફરે તેને શું કહેવાય? કક્ષા કહે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજાને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ શું કરે તો કે આકર્ષે. આ વાત થઈ. આ વાત અહીંયા થઈ જાય છે. સ્ક્રીનશોટ લઈ લો. બધું આમાં અગત્યના વધારે નથી. બધું આમાં ઊંડા ઉતરવાની આપણે જરૂર નથી. લઈ લો. પછી આ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અગત્યતા શું કામ વધારે નથી? કારણ કે એના આપણે કેટલી ગુમાવી છે ખામીઓ. એ ખામી આપણે જોઈ. આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. રુથરફોર્ડના પરમાણુય નમૂનાની ખામી. રુથરફોર્ડના પરમાણુય નમૂનાની ખામીઓ. હવે મેક્સવેલ નામનો એક વૈજ્ઞાનિક છે. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે કોઈ વીજ ભારિત કણ પ્રવેગિત હોય એટલે શું કરતો હોય? ગતિ કરતો હોય. મેક્સવેલના જણાવ્યા મુજબ જ્યારે વીજ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વીજ ભારિત કણ પ્રવેગિત થવું એટલે હું તો કે ગતિ કરતો હોય ત્યારે તેમાંથી વિકિરણો ઉત્સર્જિત થાય. વિકિરણ ઉત્સર્જિત થાય તેથી એની કક્ષાનું શું થવું જોઈએ? સંકોચન. કક્ષા થાય તો કે સંકોચન. પરંતુ ઇલેક્ટ્રોનમાં આવું બનતું નથી. કારણ કે ઇલેક્ટ્રોન તો ગતિ કરે. ઇલેક્ટ્રોન વીજભારી ધરાવે છે. કઈ વીજભાર ધરાવે તો કે ઋણ. જો ઇલેક્ટ્રોન ગતિ કરે અને એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, નિયમ પ્રમાણે ઉત્સર્જિત થવા જોઈએ, તો ઉત્સર્જિત થતા નથી. એમ જો ઉત્સર્જિત થાય વિકિરણ તો ઇલેક્ટ્રોન જે પરમાણુના કેન્દ્રને શું થઈ જાય? જોડાઈ જાય. કેટલી સેકન્ડમાં જોડાઈ જાય ખબર છે? 10⁻⁸ સેકન્ડમાં જોડાઈ જાય. આટલા ઓછા ગાળામાં પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ભેગા થઈ જવા જોઈએ. પરંતુ એવું થતું નથી. પરમાણુની સ્થાયિત્વતા જાળવી આવું થતું નથી. શું કામ આવું બનતું નથી? એ માહિતી રુથરફોર્ડ સમજાવી શક્યો નથી. એટલે કે પરમાણુની સ્થાયિત્વતા વિશેની માહિતી આપતો નથી. કોણ નથી આપતો? તો કે ભાઈ પરમાણુની સ્થાયિત્વતાની માહિતી સમજાવી શકતો. પરમાણુ શું કામ સ્થાયી છે, સ્થિર છે એની સમજ રુથરફોર્ડ આપી શકતો નથી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે ગોઠવાય, કઈ કક્ષામાં કેટલા ગોઠવાય, કોની કેવી શક્તિ, એની કોઈ સમજ આપી શકતો નથી. ઇલેક્ટ્રોનની ગોઠવણી અને તેની શક્તિની સમજ આ નિયમો આપી શકતો નથી. રુથરફોર્ડનો આ નમૂનો આપી શકતો નથી. ખરેખર પેલા એટલું તમે સમજી ગયા, પછી એના આધારે એક પોઈન્ટ કહું છું. ખામીઓ. મેક્સવેલને નામના વૈજ્ઞાનિકે કહ્યું કે જ્યારે વીજ ભારિત કણ પ્રવેગિત થાય તો વિકિરણ શું કરે તો કે ઉત્સર્જિત કરે અને તેની કક્ષાઓ થાય સંકોચાય. પણ
ઇલેક્ટ્રોનના કેસમાં આવું બનતું નથી. બીજું, પરમાણુને સ્થાયીતાની માહિતી આપતું નથી. ત્રીજું, ઇલેક્ટ્રોનની ગોઠવણી અને એની શક્તિ સમજ આ નમૂનો આપી શકતો નથી. આ નિયમોથી તો કે ખરેખર તો આમાં હોય આવું કે પરમાણુનું કેન્દ્ર હોય બને છે શું, તમને એ જરા માહિતી આપી દો. એ ચોપડીમાં પાછી માહિતી એમાં બહુ ઓછી છે. આ પરમાણુનું શું છે તો કે કેન્દ્ર, આ કક્ષામાં શું કરે તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્ર વચ્ચે અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર એટલું હોય કે આ એકબીજાને શું કરે તો કે ધક્કો મારે અને આ એકબીજાને શું કરે તો કે આકર્ષે. એ બળ એટલું હોય જેના કારણે ત્રણેય પોતાની મૂળભૂત જગ્યા પર શું રહી તો કે સ્થિર. ઇલેક્ટ્રોન હોય સામસામે અને પરમાણુનું કેન્દ્ર સ્થિર રહે એ રીતની ગોઠવણી હોય. આના માટે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું સૂત્ર m1m2/r². કુલંબિયન આકર્ષણ બન્યો છે K2 અને Q2/r². આ સૂત્રનો ઉપયોગ થાય. આ સૂત્ર તમારા ગણવામાં આવી ગયું છે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આગળ ફિઝિક્સમાં આવશે, છતાંય નિયમ બોલું છું. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ શું કરે તો કે આકર્ષે છે. આ આકર્ષણ બળ કેટલું હોય તો કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી એકવાર સમજો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ શું કરે તો કે આકર્ષે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળ કેટલું હોય તો કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આનો અર્થ સાબિત એ થાય તમારી ને મારી વચ્ચે પણ આકર્ષણ રહેલું છે, મારી અને કોઈ પણ ફિલ્મ સ્ટાર વચ્ચે પણ આકર્ષણ રહેલ છે. તમને માનજો તમારો ગમતો કોઈ પ્લેયર હોય તો તમારા ગમતા કોઈ ક્રિકેટર્સ કે ફૂટબોલ સ્ટાર કે કોઈ પણ હિન્દી પિક્ચરના એક્ટર એની સાથે પણ તમારું આકર્ષણ બળ રહેલું હોય. કેટલું છે તમે માપી શકો. તમારું અને તમારા ભાઈ વચ્ચેનું આકર્ષણ બળ તમે માપી શકો. જેની વેલ્યુ મૂકવાની, બંનેનું દળ જોઈ લેવાનું. દાખલા તરીકે તમારું બંનેનું વજન જોઈ લો. દાખલા તરીકે તમારું વજન હોય 50 કિલો, તમારા ભાઈનું વજન 70 કિલો, એનો ગુણાકાર થાય. તમારી વચ્ચેનું અંતર 1 મીટર હોય છે. 9 કિલો 1 વર્ગ એટલે આટલું આકર્ષણ થાય. જીની કિંમત મૂકી દેવાની. 9મા ધોરણમાં તમારે આ માહિતી આવતી. આગળ ફિઝિક્સમાં અભ્યાસમાં આ માહિતી આવશે. અત્યારે આપણા માટે આ માહિતી વધારે અગત્યની નથી. એનું કારણ એટલા માટે નથી અગત્યનું કે ભાઈ રુથરફોર્ડનો નમૂનો કોણ શું છે? ખામી ભરેલો. આના પછી કોણ આવે તો કે નીલ્સ બોહર આવશે. એમાં કેટલીક ખામીઓ આવશે ભણવાની આપણે. નીલ્સ બોહરમાં પણ કેટલીક ખામીઓ આપણે આવશે, પણ એ આપણે આગળ આ ચેપ્ટરમાં લઈશું. એના પહેલાં કેટલીક બીજી અગત્યની વસ્તુ જે આપણે ભણવાની છે ભણી લઈ. અને એ વસ્તુ જે કહું છું એ પછી આપણને આવડવી જ જોઈએ. હવે જે વસ્તુ ભણાવું છું તમને આજના લેક્ચરમાં એ થોડી કામની વસ્તુ છે. એ આપણને આવડવી જોઈએ. એ વસ્તુ ઉપર જાય. હવે થોડાક અગત્યના પોઈન્ટ્સ ઉપર જઈએ. જે પોઈન્ટ્સ ભણાવે બધા આપણને આવડવા. જેમાં પહેલો પોઈન્ટ છે પરમાણુની પ્રમાણ.
અથવા તો પરમાણુ ક્રમાંક એને કોનો દર્શાવવાનો હોય તો કે Z. આની વ્યાખ્યા જોઈએ. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો શું કહેવાય? પરમાણુ ક્રમાંક. બીજી વ્યાખ્યા આની આવી મને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુનો શું કહેવાય? પરમાણુય ક્રમાંક. શબ્દ અહીંયા યાદ રાખજો. કયો શબ્દ યાદ રાખવાનો છે? તટસ્થ. ધન આયન કે ઋણ આયન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક મુજબ હોય નહીં, પણ તટસ્થ હોય તો હોય. આ વસ્તુની આપણે ખ્યાલ હોવી જોઈએ. તટસ્થ પરમાણુનો આપણને આઈડિયા હોવો. હવે ફરી એકવાર, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો શું કહેવાય? પરમાણુય ક્રમાંક. તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? તેને પરમાણુય ક્રમાંક. દાખલા તરીકે કેલ્શિયમની વાત કરીએ Ca20, પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. તો Z બરાબર કેટલા? 20. પ્રોટોન કેટલા થશે આમાં? 20. ઇલેક્ટ્રોન કેટલા થશે? 20. પણ જો આમ હોય તો Cf+2. તો Z બરાબર કેટલા થશે? 20. E બરાબર કેટલા થશે? 20. પણ આમાં E કેટલા થશે? 18. શું કામ 18 થયા? બસ બે એનો અર્થ બે ઇલેક્ટ્રોન શું કર્યા લોકોએ? ગુમાવ્યા. શું કર્યા? ગુમાવ્યા. આ યાદ રાખજો. એવી રીતે જોઈએ આપણે ક્લોરીન Cl જોઈએ. Z બરાબર કેટલા? તો કે ભાઈ 17. આયન નથી, તટસ્થ છે. P બરાબર પણ કેટલા આવશે? 17. E બરાબર પણ કેટલા આવશે? 17. હવે Cl માઈનસ જોઈએ તો આનો પરમાણુય ક્રમાંક Z બરાબર કેટલો થશે? તો કે 17. પ્રોટોન કેટલો છે? 17. પણ ઇલેક્ટ્રોન કેટલા થશે? 18. 17 હતા અને એક ઉમેરવાની મેળવો એટલે એક અંદર શું થઈ ગયો તો કે દાખલ, એટલે કેટલા થઈ ગયા? 18. જો તટસ્થ પરમાણુ અને આયન એમાં આ સમજાણી મારી વાત. આ પોઈન્ટ આપણે આવડવો જ જોઈએ. એકદમ ઈઝી પોઈન્ટ છે, પણ આવડવો જ આપણે જોઈએ. લખી નાખો માહિતી. આમ એ લખાય Z બરાબર B બરાબર D. અહીંયા હું લખું પડી ગઈ છે તટસ્થ પરમાણુ હોય ત્યારે વધુ અગત્યનો કોઈ છે પરમાણુય ક્રમાંક પછી પરમાણુ ભાર. પરમાણુ ભાર કયો, પરમાણુય ભાર કયો કે પરમાણુય દળ કયો, કંઈ ફેર પડશે નહીં. જવાબ એક ને એક જ રહે. એની સંજ્ઞા શું છે તો કે A. શું છે? A. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણુ ભાર. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણુ ભાર. મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એનું દળ એકદમ ઓછો હોવાથી શું કર્યું આપણે? તો કે ભાઈ અવગણ્યું. શું કર્યું? અવગણે. એની દળ અવગણવામાં આવ્યું. હવે પરમાણુ ભારનું સૂત્ર આનું A = P + N. આ શું થઈ ગયું? તો કે આનું સૂત્ર. શું થઈ ગયું? આનું સૂત્ર બની. હવે એક્ઝામ્પલમાં દાખલા તરીકે
તમને લોકોને આમ આપ્યું right Ca2040 એક યાદ રાખો કોઈ પણ પરમાણુ હોય x પરમાણુ ભાર હંમેશા ક્યાં લખવાનો ઉપર ને મોટા ભાગે કઈ બાજુ લખવાનો તો કે ડાબી સાઈડ જ લખવાનો અહીંયા જ લખવાનું પરમાણુ ક્રમાંક તમે અહીંયા લખો તોય બહુ નુકસાન નથી કે અહીંયા લખશું તો ખોટું પડતું ઘણા લોકો ભાર અહીંયા લખે પણ તકલીફ ક્યાં તો ત્યારે પડે જ્યારે આયન સ્વરૂપે હોય ત્યારે અહીંયા લખી શકાય કારણ કે આયનની વેલ્યુ અહીં મૂકેલી હોય કઈ રીતે તમને લોકોને આગળ સમજાવીશ આગળ તમને લોકોને આઈડિયા આવશે તેના જોયું Ca2040 આમ આપેલું છે તો આમાં કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન કેટલા ઇલેક્ટ્રોન છે ખબર કેમ પડે તો જો બહુ સેવું છે Ca2040 Z બરાબર કેટલા છે પરમાણુ ક્રમાંક Z કેટલા છે 20 તો પ્રોટોન એ કેટલા થશે 20 આયન નથી એટલે ઇલેક્ટ્રોન એ કેટલા થઈ ગયા 20 કેટલા 20 અને ન્યુટ્રોન ગોતવાના છે સૂત્રો મૂકો કિંમત આપણે ન્યુટ્રોન A - P A કેટલા છે તો કે ભાઈ 40 P કેટલા છે તો કે ભાઈ 20 તો ન્યુટ્રોન એ કેટલા થઈ ગયા 20 થાય આવો જ એક બીજો પ્રયોગ આપ્યો છે એની સંજ્ઞા એક દાખલો આપેલો છે ચોપડીમાં એની એક રકમ જોઈએ આપણે ભાઈ એક પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન 16 છે અને ઇલેક્ટ્રોન 18 છે તો તે પરમાણુની સંજ્ઞા લખો હવે જોજો આ સમજવા જેવો દાખલો છે એક પરમાણુમાં પ્રોટોન કેટલા છે તો કે 16 P+ કેટલા છે 16 આવી એક રકમ છે ન્યુટ્રોન કેટલા છે તો કે 16 ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 18 કેટલા છે 18 તેની સંખ્યા લખવાની તો પરમાણુ ક્રમાંકનો આપણે ખ્યાલ હોવો જોઈએ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક કેટલો થાય 16 એટલે કોણ આવશે તો કે સલ્ફર S16 એનો પરમાણુ ભાર કેટલો થાય P + N 16 ને 16 32 કેટલો 32 હવે મગજમાં પ્રશ્ન ઉભો થાય સાહેબ ઇલેક્ટ્રોન 18 છે જેટલા પ્રોટોન એટલા જ હોય ઇલેક્ટ્રોન જેથી વધારે હોય તો ઋણ આયન અને એથી ઓછા હોય તો આયન હોય ધન આયન વધારે છે કેટલા છે તો કે 2 કોમર્સ લખશો એ માઈનસ 5 ની સંજ્ઞા થાય S 32 16 2 જો એટલા માટે તમને એ ક્યાં લખાય જો અહીંયા લખ્યો તો -2 ક્યાં લખવા એટલે બને ત્યાં સુધી પરમાણુ ભાર આપણે કઈ બાજુ લખવાનું તો કે ડાબી સાઈડ કઈ બાજુ લખવાનું ઉપર ડાબી સાઈડ ભાર હંમેશા ક્યાં હોય માથા ઉપર ઉપરના ભાગે ડાબી સાઈડ લખવાનું ક્રમાંક અહીંયા લખો કે પછી તમે અહીંયા લખો ખોટું પડે ગમે ત્યાં લખશો કાંઈ ખોટું પડશે નહીં એમાં કાંઈ બહુ વાંધો આવતો નથી ક્લિયર બીજો પોઈન્ટ આપણો આ છે પરમાણુ ભાર એનું સૂત્ર એનું એક એક્ઝામ્પલ ઘણું બધું છે સ્ક્રીનશોટ લઈ લો લખી નાખજો પછી એનાથી આગળનો પોઈન્ટ લઈ આપણે એક વ્યાખ્યા છે જોઈ લે પછી ન્યુક્લિયોન્સ એક વ્યાખ્યા જોઈ લઈએ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું કહેવાય ન્યુક્લિયોન્સ પરમાણુના કેન્દ્રમાં રહેલા
પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું કહેવાય? ન્યુક્લિયોન્સના નામે ઓળખવામાં આવે છે. કોના નામે ઓળખવામાં આવે તો કે ભાઈ ન્યુક્લિયોન્સના નામે ઓળખવામાં આવે છે. આ એક વ્યાખ્યા છે, એ પણ જરાક આપણે લખી નાખવાની. પછી વધુ અગત્યનો પોઈન્ટ જોઈએ આપણે સમસ્થાનિકો. શું જોઈએ? સમસ્થાનિકો. જે આપણે અગાઉ મેં તમને એના વિશે ઘણી બધી સમજ આપેલી છે, છતાંય ફરી પાછો ચોપડી પર પોઈન્ટ છે એટલે જોવો પડે. સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી. તો એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહે છે. એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહે. આની બીજી વ્યાખ્યા પ્રમાણે પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેને શું કહેવાય? સમસ્થાનિકો. શું કહેવાય? સમસ્થાનિકો. બીજી વ્યાખ્યા પરમાણુ ક્રમાંક સમાન જો ખાસ પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ આપણે. કોની? હાઇડ્રોજન. હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકો? 3. એક તો હાઇડ્રોજન અથવા તો પ્રોટિયમ, બીજો ડ્યુટેરિયમ, ત્રીજો ટ્રિટિયમ. જો પાણીમાં Z બરાબર કેટલા છે? 1. પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન, પરંતુ પરમાણુ ભાર કેવો છે? અલગ અલગ. હવે આ સમસ્થાનિકો વિશે અગત્યની વાત બીજી પણ કહી હતી લોકોને. સમસ્થાનિકો માટે જવાબદાર કોણ થાય? તો ન્યુટ્રોનની સંખ્યા. કોણ થાય છે? ન્યુટ્રોનની સંખ્યા. જો અહીંયા આ વ્યાખ્યા એટલે મને કે અગત્યની આ ન્યુટ્રોનની સંખ્યા જવાબદાર છે. ઇલેક્ટ્રોન તો બધામાં એક જ છે. આમાં ઇલેક્ટ્રોન એક જ છે, પ્રોટોન પણ આમાં એક જ છે. હવે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો માટે કોણ જવાબદાર છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન. કોણ જવાબદાર છે? ઇલેક્ટ્રોન. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો માટે કોણ જવાબદાર છે? તો કે ઇલેક્ટ્રોન જવાબદાર છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ત્રણેયમાં કેવી છે? તો કે ભાઈ સમાન છે. એનો અર્થ કહેવાય એમ માંગુ તમને, સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? તો કે સમાન હોય છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. શું કામ? કારણ કે સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય એટલા માટે.
ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાને લીધે ઉતરે છે વાત મગજમાં. અને હાઇડ્રોજનના સમસ્થાનિકો દેખા આવી રીતે ઓક્સિજનના પણ આવે. O16 O17 અને O18 O16 O17 અને O18 આમાં Z બરાબર કેટલા થશે તો કે 8. પ્રોટોન કેટલા થશે 8. ઇલેક્ટ્રોન કેટલા થશે 8. પણ ન્યુટ્રોન કેટલા થશે આમાં 8, આમાં 9 અને આમાં 10. કાર્બન ના પણ છે, ક્લોરીન ના પણ છે. જેમ જેમ આગળ જશું તેમ સમસ્થાનિકોની સંખ્યા શું થાય તો વધતી પણ ખાલી આપણે યાદ રાખવું વ્યાખ્યા અને એટલી એની સમજ. આથી વધારે ડિટેલમાં આપણે અત્યારના તબક્કે જવાની જરૂર નથી. વધુ એક અગત્યનો પોઈન્ટ છે આમાં સમભારિકો. સમસ્થાનિકો પછી અગત્યનો પોઈન્ટ છે તો કે સમભારિકો. સમસ્થાનિકો જેવો જ પોઈન્ટ છે. સમસ્થાનિકો જેવો પણ થોડું એવું ના કરતા હોય તો કે ભાઈ જુદું શું છે જરા જોઈ લઈએ. સમભારી સમસ્થાનિકો આપણે શું ગણતા પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર કેવા જુદા જુદા. આમાં ઉલટું પરમાણુ ક્રમાંક અલગ અલગ પરંતુ પરમાણુ ભાર કેવા તો કે સમાન હોય. તેને એકબીજાના શું કહેવાય સમભારિકો કહે છે. વ્યાખ્યામાં જો પરમાણુ ક્રમાંક કેવો રાખવાનો છે આપણે અલગ અલગ. Z કેવા હોય અલગ અલગ પણ ભાર કેવો હોય પરમાણુ ભાર એ કેવા હોય તો કે સમાન. તો એને એકબીજાના શું કહેવાય તો કે સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એ આર્ગોન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 18 ને પરમાણુ ભાર કેટલો છે તો કે 40. પોટેશિયમ કે 1940, કેલ્શિયમ Ca 2040. જોજો જો તમે પરમાણુ ભાર કેવા છે ત્રણેયમાં સમાન પણ પરમાણુ ક્રમાંક કેવા છે એકબીજાથી અલગ અલગ. તો આને એકબીજાને શું કહેવાય સમભારિકો. નીટ માટે આ પોઈન્ટ કામનો. હજી આના સિવાયના બીજા 2-3 પોઈન્ટ્સ એવા છે કે જે નીટ માટે પણ વધારે અગત્યના અને ખૂબ જ ઉપયોગી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ પોઈન્ટ પણ આપણે લોકો લેશું.